બેટા વાંચો તો. મિસ હા બેટા બોલો ને. રોલ નંબર 2 મિસ ચાहे જોઈન્ટ ઓકે બેટા અગવા નકશા ગુડ મોર્નિંગ. ચાલો સોફિયા બેટા વાંચશો તમે? હા મિસ. ઝડપથી હો બેટા બધાને સંભળાય એવી રીતે. લેખક પરિચય. નામ શ્રી દોલત ભટ્ટ. જન્મ 17/4/1934. સ્થળ ચરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. લેખક શ્રી દોલત ભટ્ટ નવલકથાકાર અને લોહિતસાકાર. નવલકથાકાર કહેવાય. શું કહેવાય? નવલકથાકાર. મિસ રોલ નંબર 38 જોઈન્ટ થાય. ઓકે જાણીતા છે. બેટા. આગળ વાંચો સોફિયા. બાળ વાર્તા. લાખેણી લોકકથાઓ. છેલ્ભાઈ શૌર્ય કથામાળા ભાગ 1 થી 5. ખુશી શૌર્ય કથામાળા શ્રેણી 1, 2 અને 3. વાંચો. ઇતિહાસ વિષયક કથા. ધરતીનો ધબકાર. કીર્તિવંત કથાઓ. પાછલા ઇતિહાસનું પાનું. ભાગ 1 અને 2. વાંચો. સદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાઘોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. વેરી ગુડ બેટા. તો જો આપણે આ ત્રીજી અથવા તો ચોથી વાર લેખક પરિચય પ્રાપ્ત કર્યો બરોબર ને. કે લેખક શ્રી દોલત ભટ્ટ છે ઈ લોક કથાકાર અને સાહિત્યકાર છે કે જેમને ખુબ સરસ મજાની લોકોએ જે વાત કરેલી હોય એને અનુલક્ષીને ખુબ સરસ મજાના છે એમને વાર્તાઓ લેખો છે એ લખ્યા છે. આ એકમમાં પણ એવું જ છે કે વાલા કેસરિયાની અને રાઘોબાની વાત આવે છે કે બંનેની કેવી ભાવના છે, કેવી ઉદારતા છે. અને એ પાછી લોકકથાત્મક એટલે કે જાણે લોકો આપણી સામે રજૂ કરતા હોય એ રીતે એમણે સરસ રીતે રજૂ કરેલી છે. બરાબર છે. ચાલો જોઈએ આપણે એકમ વિશે. તો અગાઉ એકમમાં આપણે ઘણું બધું આગળ નીકળી ચુક્યા છીએ. મારા ખ્યાલ મુજબ 49 પેજ નંબર સુધી આપણે પહોંચી ચુક્યા છીએ. તો વાત આવે છે કે કર્ણુકી નદી છે એ નાનકડી હોય છે, પ્રવાહ એનો પાતળો હોય છે અને પણ એનું પાણી છે ને ટોપરા જેવું મીઠું હોય છે એટલે ખુબ સરસ મજાનું હોય છે. એના લીધે એના કિનારે 12 માસ લીલોતરી જોવા મળતી. ગામના જે ઢોર હોય, પ્રાણીઓ હોય એ બધા જ ત્યાં છે એના કાંઠે છે ઈ લીલુંછમ ઘાસ ને જે કાંઈ વનસ્પતિ હોય એ ચરતા એનું પાણી પી અને પાછા ગામમાં વળતા. આવી કર્ણુકી નદીના કિનારે એક ગરણી ગામ આવેલું. યાદ રાખજો નદીનું નામ કર્ણુકી છે અને ગામનું નામ ગરણી છે. બંનેમાં ભૂલ ન થઈ જાય ધ્યાન રાખજો. બરોબર છે. તો આ ગરણી ગામ છે ને ખુબ નાનું એવું હોય છે. થોડાક ખોરડા એટલે કે થોડાક મકાનો હોય છે. પરંતુ એના માણસો છે ને બધા કરતા સારા સુવાળા માણસો. હંમેશા એકબીજાની મદદ કરે. ક્યારેય કોઈની ઉપર દુઃખ ના આવવા દે. કોઈની ઉપર એવું કઈ પરિસ્થિતિ ઊભી થાય તો એકબીજાની સરસ મદદ કરે. અને એ પણ નિસ્વાર્થ ભાવે કે ચાલો હું કોઈની મદદ કરું તો કોઈ મદદ કરશે એ ભાવના સાથે નહીં પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ હંમેશા લોકો છે એ એકબીજાની મદદ કરતા. આવા લોકોમાં બધા કરતા જો ચડિયાતો કોઈ વ્યક્તિ હોય તો એ હતો વાલો કેસરીયો. એ પોતે છે એ જાતનો ચારણ હોય છે. ચારણ એની જાતિ હોય છે. અને એનો ધંધો છે ને એ ઘોડા લેવા વેચવાનો હોય. પોતે છે ઈ ઘોડાઓ ખરીદે એને સરસ મજાનું માલિશ કરે, ટ્રેન કરે અને પછી ઘોડાઓ છે બીજાને વેચે. કારણ કે નાનપણથી એને ઘોડાઓ પ્રત્યે ખૂબ હેત પ્રીત એટલે કે ખૂબ પ્રેમ હતો કે મારે ઘોડા છે એને રાખવા છે. એને છે એની સવારી કરવી છે, એને રાખવા છે એવી એને ખૂબ તાલાવેલી. એટલા માટે અને એની પાસે પાછા સામાન્ય ઘોડા નહીં અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ છે એની પાસે હોય છે. હવે કેસરીયો છે ને એક વખત વડોદરામાં પોતાના ઘોડા વેચવા માટે જાય છે.
પોતે વાટખર્ચી માટે વાંસણી એટલે કે નાની કાપડની પોટલીમાં પોતે 1000 રૂપિયા લઈને નીકળે છે. જાય છે ત્યારે 500 રૂપિયા તો પોતાના ખાવામાં અને ઘોડાને ખવડાવવામાં જતા રહે છે. 500 રૂપિયા છે એ વધે છે. વડોદરા જાય છે, જુએ છે તો બધાને ઘોડા ખૂબ ગમે છે. એનો વાન છે એ જાય ખજૂરની પેશી જેવો હોય, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી હોય છે. પરંતુ થાય છે એવું કે ઘોડાનો ભાવ સાંભળીને કોઈને ખરીદતું નથી હોતું. તો વાલો કેસરીઓ સાંજ સુધી રાહ જોએ છે પણ કોઈ ઘોડો ખરીદતું નથી. એટલે પોતે છે ઈ પોતાના ગરણી ગામ જવા નીકળતા હોય છે. હજી તો વડોદરાની બહાર નીકળે છે ત્યાં એક ઘરમાંથી થોડોક અવાજ આવે છે. કેવો અવાજ? તો કે એ ઘરના ઠામ વાસણ જે કઈ ઘરની ચીજ વસ્તુઓ હોય એ બહાર છે ને ઈ પડેલી જોવે છે, બહાર ઢગલો જોવે છે. વળી પાછો સેજ 2 ડગલા આગળ હાલે છે ત્યાં નાના નાના છોકરા છે ને એના કાળજા કંપાવે એવા બોકાસો સંભળાય છે. એટલે કે ખૂબ મોટેથી રડવાનો અવાજ હોય એવું છે એને સંભળાય છે. એટલે આ તો વાલો કેસરીઓ તો ખૂબ માયાળુ દયાળુ વ્યક્તિ હતો. એટલે પોતાની ઘોડાની લગામ તાણી અને ઉભો રહી જાય છે કે આવું શું છે? અહીંયા એવું શું બન્યું છે કે બાળકો આટલા બધા રડે છે? કોઈના ઘરનો સામાન કેમ બહાર પડ્યો છે? પોતે છે એ ઉતરે છે ઘોડા ઉપરથી અને જુએ છે તો ખબર પડે છે કે કોઈ વ્યક્તિ માથે લેણદારની ટાંપ ઉતરી હોય છે. એટલે કે એના પાસેથી પૈસા લેવા માટે થોડાક લોકો આવ્યા હોય છે. વ્યક્તિ પૈસા આપી શકતો નથી એટલા માટે એનું ઘર ખાલી કરાવાઈ રહ્યું હોય છે. આવું છે ઈ વાલો કેસરીઓ જોવે છે. એટલે જે પૈસા લેવા શેઠ આવેલા હોય છે ને એમ કે છે કે બાપ કેટલાનું લેણું છે મને કયો ને. આ નાના નાના બાળકોના આંસુડા મારાથી જોવાતા નથી. એટલે શેઠ તો પેલા ગુસ્સે થાય છે અને ગુસ્સામાં પાછા કે છે ખરા કે 500 રૂપિયાનું લેણું છે, બોલ તું ભરી દઈશ એનું લેણું? એટલે વાલા કેસરિયા પાસે 500 રૂપિયા બચ્યા હોય છે. એવું નથી વિચારતો કે હું હવે શું ખાઈશ, મારા ઘોડાને શું ખવડાવીશ, હું તો આ માણસને ઓળખતો નથી છતાં હું મદદ શું કામ કરું? એ તો પેલા માનવતાની દ્રષ્ટિએ પેલા વ્યક્તિ માટેથી 500 રૂપિયા ફટ કરતા કાઢીને આપી દે છે અને પાછો ઘોડા ઉપર ચડીને પોતાના ગામ જવા રવાના થાય છે. ત્યારે જેની મદદ કરી હોય છે એનું નામ હોય છે રાઘુબા, કે જે યુવાન મરાઠો હોય છે, મરાઠા જાતિનો એક યુવાન હોય છે. એટલે છે એને રોકી લે છે અને પૂછે છે કે તમારું નામ ઠામ તો કયો? તમે મારી આટલી બધી મદદ કરી તો તમે મને નામ તો કહો કે તમારું નામ શું છે ને ગામ શું છે? ત્યારે વાલો કેસરી એમ કે છે કે નામે ભગવાનનું અને ગામે ભગવાનનું. કેમ કે એને કોઈ પાછા લેવાની દ્રષ્ટિએ મદદ કરી નહોતી. એને તો માનવતાની દ્રષ્ટિએ મદદ કરી હતી. ત્યારે પેલો વ્યક્તિ છે પોતાના બાળકોના સમ આપે છે. ત્યારે વાલો કેસરીઓ કે છે કે નામ મારું વાલો કેસરીયો અને ગામ મારું ગરણી. આમ કરતા કરતા પોતે જાય છે. વાટ ખર્ચીમાં છે એની માટે એ રનોલીમાં જઈ અને એક ઘોડો વેચી દે છે. એના જે પૈસા આવે છે એમાંથી એને વાટ ખર્ચીના પૈસા મળી જાય છે. રસ્તામાં વાપરવાના પૈસા થઈ જાય છે. હવે આ વાતને છે ને 1.5 દાયકો વયો જાય છે. 1.5 દાયકો એટલે કે 15 વર્ષ. 1 દાયકો એટલે 10 વર્ષ. બીજો અડધો દાયકો એટલે 5 વર્ષ. ટોટલ 15 વર્ષ વીતી જાય છે. અને આ 15 વર્ષ જાય છે ત્યારે આ ગરણી ગામ છે ને ત્યાં રાજાના સિપાઈઓ આવે છે. આ રાજાના સિપાઈઓ છે એ સરસ મજાના કદાવર હોય છે, ઘોડા ઉપર આરૂઢ થઈને આવે છે, રાજનો પોશાક પહેર્યો હોય છે અને પૂછે છે કે વાલા કેસરિયાનું ગામ ક્યાં છે? એ ક્યાં રહે છે? એનું ઘર ક્યાં છે? ત્યારે બધા લોકો તો જોઈને હેબતાઈ જાય છે કે અરે ગામમાં એવી શું ઘટના બની કે રાજાના સિપાઈઓને આજે આપણા ગામમાં આવવું પડ્યું? એવું છે ઈ વિચારે છે. અને એક વ્યક્તિ એને કહે છે કે જો સામે આથમણા બારનું ખોરડું છે ને એ વાલા કેસરિયાનું. વાલા કેસરિયાને બૂમ પાડે છે અને કહે છે કે અમરેલીના સુબાને અત્યારે ને અત્યારે તમને બોલાવ્યા છે. એટલે વાલો કેસરી એમ કે છે કે મેં કઈ ખોટું કામ નથી કર્યું. હું તો એક સામાન્ય માણસ છું. ઘોડાનો સોદાગર છું. એટલે કે ઘોડાને લેવા વેચવાનો ધંધો કરનાર માણસ છું. તમારી ભૂલ થતી લાગે છે. કોઈ સુબા મને ના બોલાવે. પરંતુ સિપાઈ એમ કે છે કે આ તો સુબાનું ફરમાન છે, તમારે આવવું પડશે.
એટલે વાલો કેસરીયો છે પોતે કસવાળું કેડિયું પહેરે છે, માથે પાઘડી પહેરે છે અને પછી જાય છે. જતા જતા એના ઘરના લોકોને કહે છે કે તમે ધ્યાન રાખજો, હું હમણાં જ પાછો આવીશ. અને એવી રીતે છે એ વાલા કેસરિયાને લઈને સિપાહીઓ જાય છે. બરોબર છે. ચાલો હવે અહિયાંથી આપણે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે અહિયાં સુધી આ કામ કરી ચુક્યા છે. હવે શું થાય છે રાજમાં જઈ અને શું થાય છે આપણે જોઈએ. બરોબર છે. ચાલો અહિયાંથી આગળ છે ઈ વાત છે કુરેશી મારિયા. યસ બોલો તો બેટા 15 નંબર. ચાલો બેટા વાંચો તો અહીંયા જગદંબા તમારી ભેર કરે ત્યાંથી પહેલેથી. બપોરે ચાય બેટા વાળા તારો અવાજ કેસરિયાને છે. હવે બોલ વાંધો નહીં ચાલ. જગદંબા તમારી ભેટ કરે છે. બપોરે ચાળે વાળા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગટોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા બોલતા બાટ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વારમાં મૂંઝાણો. આ તો સુબો મારી ઠેકડી કરે છે. શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કઈક ગૌરસ મજર લાગે છે, પણ ઠરેલ દિલનો ગેરસમજણ લાગે છે પણ વાંચો બેટા આગળ. પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલતો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની વળી કચેરીમાં તારીફ માંડી. સુબો બોલ્યો, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કડીએથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાધોબા આજ અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું? વેરી ગુડ મારિયા. શું કે છે જો વાલો કેસરી પોતે જાય છે ત્યારે એમ કે છે જગદંબા તમારી ભેર કરે, મતલબ માતાજી તમારું રક્ષણ કરે એવું કહીને નીકળે છે. બપોર ટાણે વાલો કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. બપોર પડે છે ત્યાં તો એટલી વારમાં વાલા કેસરિયાને લઈ અને જે સિપાહીઓ હતા એ આ સુબો એટલે કે પ્રાંતનો વડો એની કચેરીમાં આવી પહોંચે છે. કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. જુઓ આ સુબો હોય છે ને કાગડોળે એટલે ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોતો હોય છે કે ક્યારે વાલો કેસરીયો આવે, ક્યારે વાલો કેસરીયો આવે. અને પોતે છે ઈ જેવો વાલા કેસરિયાને પગથિયા ચડતો જુએ છે ત્યાં એ દોટ મૂકે છે એટલે દોડીને એની પાસે જાય છે. જો પોતે પ્રાંતનો વડો છે, મોટી વ્યક્તિ છે, છતાં એ કેસરિયાને છે ઈ મળવા માટે દોડી જાય છે. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી. પોતે છે વાલા કેસરિયાને કહે છે કે આવો આવો એમ કરી અને એને ભેટી પડે છે. વાલો કેસરીયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પટક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો. જુઓ શું થાય છે તો કે છે કે આવો આવો કેસરિયા એમ કરી અને એને બાથ ભીડી લે છે. એટલે વાલા કેસરીને એમ થાય છે કે હું તો આ માણસને ઓળખતોય નથી છતાંય મને કેમ આવું કરે છે. કઈક એ મારી ઠેકડી એટલે કે મજાક તો નથી કરતો ને એમ કરી અને વળી પાછું શું કરે છે તો કે એનું બાવડું એનો હાથ પકડી અને પોતાની ગાદીની માથે બેસાડે છે, ગાદી ઉપર બેસાડે છે. જુઓ કોઈ રાજા છે એ કોઈ સામાન્ય વ્યક્તિને પોતાની ગાડી ઉપર બેસાડે એ કેવું કેવાય? તો એ પોતાની ગાદી પર બેસાડે છે અને કે છે કે કેસરિયા તે મને ઓળખ્યો એવું પૂછે છે. વાલો કેસરીયો તો ઓળખતો નથી કેમ કે આ વાતને તો 15 વર્ષ વીતી ગયા. એટલે
તે પોતે ખ્યાલ નથી આવતો કે આ વ્યક્તિ કોણ છે, એટલે એને એમ થાય કે આ કોઈક બીજાના વેમમાં મને તો નથી કહેતો ને. મનમાં થયું, સુબાના મનમાં કઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. એને મનમાં એમ થાય છે કે આ સુબો છે ને, આ પ્રાંતનો વડો, એને કઈક ભૂલ થતી લાગે છે. કોઈકના બદલે મને બોલાવ્યો લાગે છે. કેમ એવું હશે? પણ એ કઈ બોલતો નથી અને ચૂપચાપ છે એ સાંભળે રાખે છે અને જોયે રાખે છે. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો. ચૂપચાપ વાલો કેસરીયો છે બોલ્યા વગર શાંતિથી બેઠે છે અને જુએ છે કે શું થાય છે. ત્યાંથી આ જે પ્રાંતનો સુબો હતો એ પોતે આખી કચેરીમાં અનેક લોકો આવ્યા હોય છે. એ બધાની વચ્ચે છે એની તારીફ માંડે છે, એટલે કે એના વખાણ કરવાની શરૂઆત કરે છે અને કહે છે કે વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. શું કે છે? તો કે તું છે ને એ મારી આબરૂ, મારી ઇજ્જત છે, મારી માન મર્યાદા છે, એનો રખેવાળ એટલે કે એનો રક્ષણ કરનાર છો. તે દિવસે કેડિયેથી વાંસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. શું કે છે કે એ દિવસે જ્યારે મારો સમય ખરાબ હતો, એ સમયે તે તારી કેડેથી એટલે કે કમર પરથી વાંસણી એટલે કે પૈસાની નાની પોટલી છોડીને એ કાઢી અને 500 રૂપિયા જો તે ચૂકવ્યા ન હોત તો આજે હું આ અમરેલીનો સુબો એટલે કે પ્રાંતનો વડો ન બન્યો હોત. હવે મને ઓળખ્યો, હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું. જુઓ, હવે કેસરિયાને યાદ આવે છે કે શું ઘટના હતી. એ શું કે છે કે તું તો મારી આબરૂ, મારી ઇજ્જત મર્યાદાનો રખેવાળ છો. એ દિવસે જો તે મારા પૈસા ચૂકવ્યા ન હોત તો આજે હું આ અમરેલીનો સુબો ન હોત, પ્રાંતનો વડો ન હોત. તે તો મારી ઇજ્જત, મારી માન મર્યાદા બચાવી રાખી. આજે હું એ જ કારણે આટલો મોટો આ ગામનો સુબો, પ્રાંતનો વડો બન્યો છું. બોલ આજે મારો સમય છે કે તારી કંઈક મદદ કરવાની. બોલ હું તારી શી કદર કરું, હું તારે એનો શું બદલો વાળું. એવું છે એ વાલા કેસરિયાને પૂછે છે. આગળ વાંચશે પોપટિયા સાનિયા ઝેરા. 34 નંબર વાંચો બેટા. યસ મિસ. મારી કદર મારે મોઢે બોલવો એટલે હાવ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટીએ કહે, માંગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. ગાય કવાડ તાંબાનું ગરણી ગામ. વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. તિથિ તારીખ ને રાજની મોહર લાગી. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. વેરી ગુડ સાનિયા. જો શું કરે છે કે વાલો કેસરિયા એમ કે છે કે મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. એ પોતે એમ કે છે કે મેં તો માણસાઈની દ્રષ્ટિએ છે એ આ મદદ કરી હતી. જો હું એનો બદલો લેવ, હું એને સામેથી કહું તો હું છે એ મારી કઈ માણસાઈ રહે જ ને. એવું એ વિચારી અને કે છે, અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ય કે. માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. શું કે છે તો કે પેલો રાઘોબા છે એમ કે છે કે હું શેર શુદ્ધ મરાઠો છું. મરાઠી જાતિનો એક યોગ્ય, એક સારામાં સારો યુવાન છું.
જ્યારે કદર કરવાનો સમય આવે એટલે આજે મારો સમય છે એ તારો બદલો વાળવાનો છે, અને હું એ કર્યા વગર રહું તો લોકો મલક એટલે કે લોકો તો મને છે એ સ્વાર્થી કહે ને, કે જો જ્યારે જરૂર હતી ત્યારે જરૂરત પૂરી કરી લીધી અને હવે એની પાસે છે તો પાછો વાળ્યું પણ નહીં. એટલે એમ કે છે કે લોકો તો મને એવું જ કે ને કે આ માણસ તો સ્વાર્થી છે. વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે, રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. શું કે છે? તો કે વડોદરા રાજના એટલે કે વડોદરા જે પ્રાંત છે એના મારી માથે ચારે હાથ છે. હું જે કહું, હું જે કરવા ઈચ્છું એ કરી શકું એમ છે. હું જે કહું એ થઈ શકે એમ છે. હું બોલું એ બધું જ છે એ કાર્ય થઈ શકે એમ છે. એટલે કે છે કે મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. પરંતુ આ વાલો કેસરીયો તો ખૂબ ખાનદાની માણસ હતો, એટલા માટે છે એ કઈ માગતો નથી. એ પોતે છે એટલું બધું કહે છે પેલો રાઘોબા, છતાં એ કઈ નથી માગતો કે મારે આ જોઈએ છે કે તે જોઈએ છે, અને એ કઈ માગીને લેતો નથી. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો. શું થાય છે? તો કે રાઘોબા છે એને થાય છે કે આ વાલો કેસરીયો છે એને ક્યારેય લેવાની લાલચ જ નહોતી, એટલા માટે એ સામેથી નહીં કહે, પણ એ પોતાની રીતે છે એ સૈનિકોને કહે છે કે જાઓ આપણે છે એ તાંબાનું પતરું લાવો. પહેલાના સમયમાં છે એ લખાણ છે ને એ તાંબાના પત્ર પર, એને ભોજપત્રો પણ કહેવાતા. તામ્રપત્ર પણ આવે, ભોજ એટલે ભુજ નામનું એક છે ઈ એવું વૃક્ષ થાય છે. એના પર છે એ આવી રીતે લેખાણ લખાતું. પહેલાના સમયમાં છે એ લિપિ ઓછી હતી, એટલે તો કે કાગળ છે કે પેન છે એની શોધ નહોતી, તો લોકો છે એ આવી રીતે પાંદડા પર લખતા, પછી તો કે તાંબાના પતરા પર લખાણ લખતા, કે જે વર્ષો સુધી એવું ને એવું રહેતું, અથવા તો પથ્થરમાં કોતરણી કરીને લખતા. તમે છે એ આગળ ભણશો આ બધું. તો આ રાઘોબા છે ને એ એમ કે છે કે તાંબાનું પતરું લાવો, અને આ કચેરી હોય છે રાજાની, એમના કબાટમાંથી તાંબાનું પતરું છે એ સૈનિકો લાવી અને હાજર કરે છે. એમાં લેખ મંડાણો, એમાં લેખ લખવાની શરૂઆત થાય છે. ગાયકવાડ તાબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ. શું કહે છે? તો કે ગાયકવાડ તાબાનું એટલે કે જે ગાયકવાડ છે એનો જે ગરણી ગામ હતું કે જેમાં વાલો કેસરીયો રહેતો હતો, એ ગામ છે એ વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો બક્ષિસ, મતલબ કે જ્યાં સુધી આકાશમાં ચંદ્ર અને તારા અને સૂર્ય રહે ત્યાં સુધી છે એ આ ગરણી ગામ છે વાલા કેસરિયાની નામે કરે છે. તમે વિચારો કે ક્યારે સૂર્ય અને ચંદ્ર છે એનો અંત આવે નહીં, એ તો કરોડો વર્ષોથી છે. એટલે આ છે રાઘોબા એને આ જન્મો જન્મ સુધી છે એ આ જે ગરણી ગામ છે એ ભેટમાં આપી દે છે. જુઓ આખું ગામ એને ભેટમાં આપી દે છે. તિથિ, તારીખ ને રાજની મહોર લાગી. કઈ તિથિએ, કઈ તારીખે છે એ આ કામ છે એ આ જે ગરણી ગામ એને આપ્યું, એની મહોર એટલે કે સિક્કો લાગે છે. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. શું કરે છે? તો કે તાંબાના પતરા ઉપર આ ગરણી ગામ છે એ આખું ગામ આ વાલા કેસરિયાને ભેટમાં આપે છે. અને એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી, જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી છે એને તેમાં રહેવાની, અને પોતે છે એ ફ્રીમાં એટલે કે મફતમાં છે એ આ ગામ છે એ એને આપે છે. અને કહે છે કે ચાલો આ વાલા કેસરિયા છે એને માન મર્તબા એટલે કે માન સન્માન સાથે એનું ગામ છે ગરણી ગામ ત્યાં પુગાડો એટલે મૂકી આવો. આજે પણ વાલા કેસરિયાના વંશજો એટલે કે એના દીકરા, એના દીકરા, એના દીકરા, એના જે કુટુંબના લોકો છે એ એનો જે પરિવાર છે એ અમરેલી જિલ્લાના જે ગરણી ગામ છે એમાં વસે છે. બરાબર છે. જુઓ કે એક 500 રૂપિયાની મદદ છે એ દોઢ એટલે આમ છે ને દોઢ દાયકો એટલે કે 15 વર્ષે એને કેટલું સરસ રીતે ફળ આપે છે.
બરોબર છે. વાલા કેસરીયાએ તો આવું વિચાર્યું પણ નહોતું કે પોતાને એના બદલામાં આવું મળશે. એ તો એની માનવતાની દ્રષ્ટિએ સેવા કરીને છૂટી ગયો હતો, પણ સમય જતા એને એનો બદલો, એની કદર થઈને જ રહે છે. બરોબર છે. તો આ એકમમાંથી આપણને શીખવા મળે છે કે આપણે જ્યારે કોઈની મદદ કરીએ છીએ તો એ મદદની ભાવના નિસ્વાર્થ હોવી જોઈએ. કઈ લેવાની લાલચે કરવી જોઈએ નહીં, કેમ કે એનો બદલો કોઈને કોઈ સ્વરૂપે આપણને મળતો જ રહે છે. બરાબર છે. અહીંયા આ એકમ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આગળ છે એ આપણે કરીશું એના સ્વાધ્યાય, એટલે કે એના શબ્દાર્થ જોઈશું. બરોબર છે. ચાલો. હેલો હા બેટા. મિસ, ઓલું તમે કહેવાના હતા ને? હા બેટા, પેલા શબ્દાર્થ વાંચી લઈએ પછી કામ કરીએ ને, હે ને? ચાલો તો શબ્દાર્થ વાંચશે રવજાની સકીના અને રત્નાની કુલસુમ. બંને યસ બોલો તો બેટા. કુલસુમ સકીના. રત્નાની કુલસુમ. રવજાની સકીના. ઓકે ચલો. દાનિયા ફાતેમા. યસ બોલો તો દાનિયા. અને શેખ તમન્ના. યસ બોલો. યસ. ઓકે બેટા. તમન્ના, તારે બ્લુ કલરના શબ્દ વાંચવાના છે. દાનિયા, તારે રેડ કલરનો એનો અર્થ આપવાનો છે. ઓકે, બધા શાંતિથી સાંભળજો હો. બહુ જરૂરી છે આ શબ્દો. ઓકે, ચાલો સ્ટાર્ટ કરો ઝડપથી બેટા. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. સુંદર. અહીં દિલાવર. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી. વેચાતો. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જાતવંત બાકી રહી ગયું બેટા. તમન્ના, ક્યાં ધ્યાન છે? જાતવંત. ઊંચી ખાનદાન ઓલાદનું. જુદું અલગ. પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડા. સરસ બેટા. બંનેમાં એક બંધ કરી દો. બહુ સરસ વાંચ્યું. ચાલો. હા બેટા, બોલો ને. રોલ નંબર 27. ઓકે બેટા. ચાલો હવે વાત છે અગવા નકશા. યસ બોલો તો અગવા નકશા. હા મિસ. અરબિયાની સોફિયા. યસ બોલો બેટા. અરબિયાની સોફિયા. યસ મિસ. ઓકે. ત્યારે બ્લુ કલરના શબ્દ બોલવાના છે અને સોફિયા રેડ કલરના અર્થ બોલવાના છે. ઓકે, બંને સરસ બધા સંભળાય વ્યવસ્થિત બોલો. ચાલો. બાર રોલ 38. નંબર નો થાય રોલ નંબર. સકીના, હું હવે વચ્ચે નહીં બોલવા. મને લઉં છું વારી ફરીથી. બાકીના માર્ક કરી દો તો ઝડપથી. જીવન જરૂરિયાતની વસ્તુ. ફિરસ્તા. તો દેવદૂત. પેગંબર. રંધાળિયું. અહીં બંદૂક. ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ ખાણ. ભલી ભાત. સારી રીતે. રાડ અને બૂમ. તાપ. કોચ. મશ.
લાચારી છે. વેચવાનું વસ્ત્ર. ચામડાની દોરી. સરસ સોફિયા અક્ષા બંધ કર્યું માયક બેટા. ચલો આ વાત છે 27 નંબર નાયાણી સાનિયા ફાતેમા અને હેલો 38 નંબર સકીના. હેલો બરોબર હા બેટા બોલો ને સોફિયા. આ તો પેલું કરાયું એ નથી કુંજા રૂડપ ઓરદોલ. હા બેટા આગળ કરાવું છે ને. કરાવું છું હ. આ રહ્યા જો ચાલો. નાયાણી સાનિયા ફાતેમાં શબ્દ બોલશે અને રવજાણી સકીના રેડ કલર ના અર્થ આપો ચાલો બેટા ઝડપથી સ્ટાર્ટ કરો બંને. આમિર સરદાર ઘણ ભાઈનું ટોળું ઘણ રજકણ સાફો ફેટો બાર દિશા કાળવું દેખાવું વાસિંદુ ઢોરના છાણ સાથેનો કચરો ફરમાન આદેશ હુકમ જમનો ગુનો વાક ભેર મદદ સહાય પરવાડ કેડિયું બટન ને બદલે વપરાતી દોરી વાળું અગરખું બોલો બેટા બાજુમાં બાકી છે ઉપાધિ વાળું વાંચો સાનિયા ફાતેમા. ઉપાથી અહીં ચિંતા વખાણ ને પ્રશંસા સુબો इलाका के प्रांतનો सूबेदार ઉપરી કરાર દસ્તાવેજ યા ચંદ્ર દિવાકરો સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી બક્ષિસ ભેટ માન મર્તબો માન મોભો સરસ બેટા બંને માયક બંધ કરી દો. હવે જોઈએ રૂઢિપ્રયોગ બરોબર છે. કે રૂઢિપ્રયોગ ઘણા બધા આની અંદર આવે છે તો એનો અર્થ શું થાય છે. ઓકે ચાલો કોઈની વારી ના આવી હોય એવું છે કોઈ લેટ જોઈન્ટ થયું હોય વારી ના આવી હોય એવું છે કોઈ. રોલ નંબર 11 હા બેટા ગોવાણી ફાતેમા. હા ઓકે બેટા ચાલો ગોવાણી ફાતેમા અને બોલશે બીજું દાનિયા ફાતેમા ઓકે. રોલ નંબર 11 છે ને એ બ્લુ કલર નો શબ્દ બોલશે અને રેડ કલર નો અર્થ આપશે ઓકે ચાલો. રૂઢિપ્રયોગ ઉડીને આંખે વળગવું તરત ધ્યાન પર આવવું મીટ માંડવી નજર સ્થિર કરી જોઈ રહેવું મન ઠરવું સંતોષ થવો ગમી જવું રામ રામ કરવું અહીં વિદાય લેવી કાન સોરીને દાયે ચડાવવું અહીં સતર્ક થઈ જવું ઘોડાને ઘેર હોવું ખૂબ નજીક હોવું મન ઉઠી જવું અભાવ આવવો અહીં રસ ન રહેવો મંદ્રોબી નજરથી નજર મેળવવી મિજાજ તરડાવો અભિમાન થવું સરસ બેટા ચાલો હવે આજનું ઘરકામ શું છે તો કે આખો એકમ છે એને તમારે વાંચવાનો છે. બે વાર અને શબ્દાર્થ છે ને ઈ અને રૂઢિપ્રયોગ તમારી રફ બુકમાં એક વાર લખવાના છે તો જ તમને એકમ સમજાશે. બરાબર છે
તો આ થયું આજનું હોમવર્ક. બરોબર છે. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે સ્વાધ્યાય પોથી આગળ વધારીશું. બરોબર છે. જે કઈ ન સમજાય તો લખી રાખજો. નેક્સ્ટ ટાઈમ એટલે કે ગુરુવારે મળીએ ત્યારે મને પૂછી લેજો કે મિસ આનો અર્થ શું થાય કે ન સમજાય તો કેજો. આમ તો શબ્દાર્થ ની અંદર બધું જ આવી જશે રૂઢિપ્રયોગમાં. બરોબર. છતાં એવું કઈ હોય તો મને પૂછજો એટલે આપણે સ્વાધ્યાય આગળ વધારીશું. બરોબર છે. મેં તમને એવું કીધું હતું કે આપણે કંઈક મંગળવારે રજૂ કરીશું, કંઈક નવીન. બરોબર છે. પરંતુ અત્યારે લેક્ચર પૂરો થાય છે તો આપણે નેક્સ્ટ ટાઈમ એવું રાખીશું. અથવા તો આપણી ટેસ્ટ પૂરી થાય ને એ પછી તરત રાખી દઈશું. એટલે તમે ફ્રી પણ થઈ જાઓ, તમને કંઈક નવું વિચારવાનો, જોવું, જાણવાને, શીખવાનો કંઈક આઈડિયા પણ આવે. બરોબર છે. અત્યારે આપણે અહીંયા લેક્ચર સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર તમારે જોવાનો છે. બરોબર છે. તો ફરી પાછા આપણે ગુરુવારે મળીએ ત્યારે આગળ વધીશું. ઓકે, ચાલો બાય બાય.